નવસારી કૃષિ યુનિવર્સિટીની એસપી ઓડિટોરિયમ આજે ગુજરાતભરમાં આવેલા ઝીંગા ઉત્પાદક ખેડૂતોથી ઉભરાઈ ગયું છે. તખત શ્રીમ્પ ફાર્મ્સ કોન્ક્લેવ 2026ની આ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરોડોના ખર્ચે સાકાર થનાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવ ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થવા જઈ રહી છે. કાર્યક્રમ દરમિયાન આધુનિક નેચરલ શ્રીમ્પ ફાર્મિંગના લાઈવ પ્રદર્શનો યોજાયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે ઝીંગા ઉછેરમાં નડતા રોગોને તાત્કાલિક નિદાન માટે એક સ્પેશિયલ હાઈટેક લેબોરેટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ લેબોરેટરી કાર્યરત થતાં જ ખેડૂતોના પાકને રોગચાળાથી બચાવી શકાશે અને કરોડો રૂપિયાનું નુકસાન અટકાવી શકાશે. કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું કે ગુજરાતનો લાંબો દરિયો કિનારો બ્લુ ઇકોનોમિક માટે વરદાન સમાન છે. નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ગુજરાતના ખેડૂતો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે. સરકાર નવી યોજનાઓ અને આધુનિક રિસર્ચ સેન્ટર ભવિષ્યમાં ખેડૂતોની આવકને બમણી કરવામાં મોટો ફાળો આપશે. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઝીંગા ઉછેરના ભાઈ બહેનોને સબસિડી આપવા માટેનો કાર્યક્રમ અને કેટલાક યુનિવર્સિટી સાથે એમઓયુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં કદાચ આખા દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે અને એનું ખૂબ મહત્ત્વ એના કારણે ગુજરાતનું વધી પણ જાય છે. એના કારણે આ પટ્ટી ઉપર સૌથી વધારે મોટા ઉદ્યોગો પણ સ્થપાયા છે અને આ વિસ્તારમાં વસતા જે નાગરિકો છે એમને પણ દરિયો ખેડીને એમાંથી પણ આર્થિક ઉપાર્જન માટેની વ્યવસ્થા મળી રહી છે. પરંતુ જ્યારે ઝીંગા ઉછેરને કારણે જે લોકો એની પર આર્થિક ઉપાર્જન કરે છે એમને ઓછી જમીનમાં ઓછા પાણીમાં વધુ સારો ભાવ મળે એના માટે નવી નવી ટેકનોલોજી એમની માહિતી એમને મળે, એમને જોઈતી સબસિડી મળવાને કારણે એ લોકો વધુ સારી રીતે કામ કરી શકે એના માટે આજના આજે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ કાર્યક્રમને કારણે લોકોને ખૂબ મોટી સફળતા મળશે, ખૂબ મોટો ફાયદો થશે, એમનું આર્થિક ઉપાર્જન વધશે અને આજે જે જમીનમાં જે કામ કરે છે એના કરતાં ઓછી જમીન અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન, સારી ક્વોલિટીનું ઉત્પાદન એ કરી શકશે. એના કારણે સારો ભાવ મળવાથી એમની જે આર્થિક સમસ્યા છે એને હલ થશે એવો મને વિશ્વાસ છે. ફરીથી આવા કાર્યક્રમ માટે હું રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેન્દ્ર સરકારમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આવા અનેક સંસાધનો દ્વારા જે મદદ કરવાનો પ્રયત્ન થાય છે, યોજનાઓ દ્વારા મદદ કરવામાં આવે છે. એના કારણે આજે જે દિલ્હીના પણ અધિકારીઓ અહીંયા આવ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. ઝીંગા પ્લાન્ટ ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો અને અત્યાધુનિક ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોંચાડવાના છે. આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના એમઓયુની પણ કરવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂતો માટે હેક્ટર દીઠ 6 થી 7 ટન ઝીંગાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ નવી ટેકનોલોજીની મદદથી આ ઉત્પાદન ક્ષમતા વધારી વાર્ષિક 150 ટન સુધી લઈ જઈ શકાશે તેમ છે. આ ઉપરાંત ઝીંગા પાલન દરમિયાન આવતા રોગોના વહેલા નિદાન માટે ખાસ લેબોરેટરી પણ સ્થાપવામાં આવશે. शुरू करो। मैं डॉक्टर जेके जना हूँ, डिप्टी डायरेक्टर जनरल फिशरीज साइंस ICAR से हूँ, दिल्ली से आया हूँ। आज हमारा जो ये प्रोग्राम हम नवसारी यूनिवर्सिटी कैंपस में किए थे, हमारा जो संस्थान है क्या है, सेंट्रल इंस्टीट्यूट ऑफ ब्रैकिश वाटर एक्वाकल्चर चेन्नई में है, उसका एक छोटा सेंटर नवसारी में है। वो उनका काम है जो झींगा पालन ये एरिया में होता है। झींगा पालन में जितना शोध होता है, जो टेक्नोलॉजी निकलता है, वो टेक्नोलॉजी को कैसे किसान भाई और बहन के पास पहुँचाएंगे। आज के दिन में 7-8 टन हेक्टर में प्रोडक्शन होता है। हमारा जो नया टेक्नोलॉजी है 40 से 50 टन 55 टन तक भी हम एक क्रॉप में लेते हैं। तो 3 क्रॉप हो गया तो 150 टन तक भी ले सकते हैं। उसके अलावा उसका फीड क्या होगा, बीमारी कैसे इसको मैनेजमेंट करेंगे, सब के बारे में हमारा डिस्कशन हुआ। और भी बहुत MOU भी हुआ और स्टेट गवर्नमेंट के साथ कैसे कोलैबोरेशन होगा, उसके संपर्क कैसे पड़ेगा, इसके ऊपर भी डिस्कशन हुआ। આ કાર્યક્રમમાં આશરે 400 થી 500 જેટલા ઝીંગા પાલક ખેડૂતોએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક અને સરકારના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મત્સ્ય ઉદ્યોગ અને ઝીંગા પાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ જોવા મળશે. ઉમેશ સોની, નવસારી.